ગરબા આયોજકોને ટકોર। વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા માટે ટકોર કરી છે। વિધર્મી યુવકો ગરબા ગ્રાઉન્ડમાં દેખાશે તો હિન્દુ સંગઠનો વિરોધ કરશે। જે લોકો ગરબા રમવા આવે છે તેમનું આધાર કાર્ડ લેવું તેવું પણ બજરંગ દળે કહ્યું છે। જ્યારે આ તરફ ગૌમૂત્રનો છંટકાવ અને કપાળ પર તિલક કરવામાં આવે તેવી માંગ કરી છે। હિન્દુ કાર્યકરો અને મહિલાની ટીમો ગરબા ગ્રાઉન્ડ પર તપાસ કરશે। નવરાત્રિના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હિન્દુના અલગ અલગ સંગઠનો એક્ટિવ થઈ ગયા છે। કોઈ પણ વિધર્મી ગરબા ગ્રાઉન્ડમાં ન પ્રવેશે તે માટેના તૈયારીઓ થઈ રહી છે। ત્યારે હાલ આપણી સાથે સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ છે જય પટેલ। જયભાઈ, જે રીતે નવરાત્રી આવી રહી છે, બજરંગ દળનું વીએચપીનું કઈ રીતની તૈયારીઓ છે? નવરાત્રી એ માતાજીની આરાધનાનો દિવસો કહેવાય અને આ દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ સુરત ગ્રામ્ય બજરંગ દળ દ્વારા એક એવું આયોજન કરવામાં આવેલું છે। 200 જણાની ટીમ બનાવવામાં આવેલી છે, જેમાં 50 બહેનો અને 150 થી વધારે ભાઈઓ કાર્યકર્તાઓ સામેલ છે અને એ આજુબાજુના તમામ નવરાત્રી પંડાલોમાં ચેકિંગમાં જશે। જો કોઈ વિધર્મી ત્યાં મળશે અમને તો બજરંગ દળની રીતે કાર્યવાહી કરશે। અને નવરાત્રીના આયોજકોને એક મેસેજ આપવા માંગુ છું કે તમે તમારા પંડાલમાં જે તમારો એન્ટ્રી ગેટ છે ત્યાં તમે ચેકિંગ કરો, આધાર કાર્ડ ચેક કરો, કપાળ પર તિલક કરાવો, ગૌમૂત્રનો છંટકાવ કરાવો, આવી રીતે જ એન્ટ્રી આપો। અને જો આવી રીતે એન્ટ્રી નહીં આપશો તો વિધર્મી 110% તમારા પંડાલમાં ઘૂસવાની કોશિશ કરશે અને આ દિવસોમાં વિધર્મીઓ આપણી હિન્દુ બેન દીકરીઓને ફસાવવાની કોશિશ કરે છે। નવરાત્રી એ લવ જિહાદનું વર્ષોથી ચાલતું આવતું એક કેન્દ્ર બિંદુ જાણવા મળેલું છે। એટલે આ લવ જિહાદ અને અનેકો પ્રકારની જિહાદી પ્રવૃત્તિઓ રોકવા માટેની એક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કોશિશ કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આવું બધું કરવાથી બે કોમ વચ્ચે તણાવ નહીં ઉભો થાય? જો મારું માનીએ, અમને છે ને હિન્દુઓને આ ભારત દેશ છે ને સાંપ્રદાયિક દેશ છે, અમને કોઈ સંપ્રદાયથી કોઈ પ્રોબ્લેમ નથી। અને તણાવની વાત તો કહેવાય ને કે જો એ લોકોને એવું લાગતું હોય કે ભાઈચારાનો ભંગ થાય છે કે સમાજને એવું લાગતું હોય કે ભાઈચારાનો ભંગ થાય છે તો હું તો એવું કહેવા માંગુ છું કે એ લોકો એમના ધાર્મિક સ્થાન ઉપર નવરાત્રીનું આયોજન કરે, અમે ત્યાં ગરબા રમવા આવશું। એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી, માતાજીની આરતીમાં માનતા નથી, તો માતાજીના ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબામાં ખાલી કૂદવા હિન્દુ દીકરીઓને ફસાવવા માટે જ આવે છે, બીજા કોઈ કામથી આવતા નથી। જે ગરબા આયોજકો છે તેઓને શું ટકોર છે? ગરબા આયોજકને એક વિનંતી અને ચેતવણી બંને આપવા માંગુ છું કે મહેરબાની કરીને તમારા પંડાલમાં કોઈ સિંગર કે કોઈ બેન્ડ બાજા વગાડનાર કે ગરબા રમનાર કોઈ બી વિધર્મી જો ન મળે અને મળશે તો બજરંગ દળ એની રીતે કાર્યવાહી કરશે અને જે કાંઈ બી થશે એનો મુઆવજો આયોજકને અને વિધર્મીને ભોગવવો પડશે। કાયદો અને વ્યવસ્થાની ખોરવાય આ બધું? કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ અમે લોકો અમારું કામ કરશું। કાયદા અને વ્યવસ્થા ખોરવાય એવું કોઈ કામ અમે નહીં કરીએ, કારણ કે કાયદા અને વ્યવસ્થાનું પાલન હિન્દુ સમાજ વર્ષોથી કરતો આવ્યો છે અને લોકો જોઈ જ રહ્યા છે। અને કાયદા અને વ્યવસ્થાનું પાલન કોણ કરે છે અને કાયદાની વ્યવસ્થાનું ભંગ કોણ કરે છે? કઈ રીતે એન્ટ્રી આપવી જોઈએ ગરબા રમવા આવતા લોકોને? ગરબા રમવા આવતા લોકોને કપાળ પર તિલક કરી, ગૌમૂત્રનો છંટકાવ કરી અને આઈ કાર્ડ ચેક કરીને એન્ટ્રી આપવી જોઈએ। જી બિલકુલ। તો જે રીતે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને વીએચપી હોય, બજરંગ દળ હોય કે હિન્દુ સંગઠનોના વિવિધ જે સંગઠનો હોય તેઓ એક્ટિવ થઈ ગયા છે અને જે ગરબા આયોજકો છે તેઓને ટકોર કરી રહ્યા છે કે એક પણ વિધર્મીને પ્રવેશ આપવામાં ન આવે। જો વિધર્મીને પ્રવેશ આપવામાં આવશે તો એ જ ભાષામાં હિન્દુ સંગઠનના અલગ અલગ કાર્યકરો જવાબ આપશે। અને જે રીતે અલગ અલગ ચેકિંગની વાત કરીએ તો જે વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળો છે, તેઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગરબા ગ્રાઉન્ડ પર સરપ્રાઇઝ ચેકિંગ કરાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। મેહુલ પોકળવા, TV9 સુરત। વાત હવે રાજકોટ